હેલો મિત્રો, જો હું 4-5 દિવસ પહેલાં છે ને એક જગ્યાએ મેરેજમાં ગઈ હતી. સમૂહ લગ્ન હતા અને ત્યાં મહેશભાઈ સવાણી પણ હતા. સુરતના જે દીકરીઓના મેરેજ કરે છે, હજારો દીકરીઓના પિતા કહેવાય એવા. તો એણે એક બહુ સરસ વાત કરી કે સમૂહ લગ્ન છે ને ત્યારે જ સક્સેસ ગણાશે. સક્સેસ મીન્સ કે જેણે જેટલા વર્ષો પહેલાં ચાલુ કર્યું છે સમૂહ લગ્નનું, એ કે કોઈ નબળા માણસો પૂરતું જ નથી. જ્યારે એણે એવું કીધું કે આ સ્ટેજ ઉપર જેટલા મોટા માણસો બેઠા છે ને એ બધા સમૂહ લગ્નમાં એના છોકરાઓના લગ્ન કરતા થઈ જાય ને ત્યારે હકીકતમાં સમૂહ લગ્નનો એક અર્થ સાચો ગણાશે એમ એવું કીધું. તો એ મને બહુ ગમ્યું. એણે એવું કીધું કે મારા પપ્પા એટલે મહેશભાઈના પપ્પા 35 વર્ષ પહેલાં એણે સમૂહ લગ્નનો સ્ટાર્ટ કર્યું ને ત્યારે એ કે અમે બધા બેનભાઈ કાકા બાપાના થઈને 20 બેનભાઈ છીએ. તો એ બધાના મેરેજ અમે સમૂહ લગ્નમાં કર્યા. એ તો એક હાલો માન્યું કે ભાઈ ત્યારે 35-40 વર્ષ પહેલાં તો જે લોકો એના વડીલો કહેતા કે ત્યારે એટલું બધું આ દેખાદેખી નહોતું તો એને કર્યા હશે. પણ મને એની વાત બહુ ગમી કે એના છોકરાઓના અત્યારના જનરેશનના મહેશભાઈના પોતાના છોકરાઓના લગ્ન પણ એની સમૂહ લગ્નમાં કર્યા. કે આ દેખાદેખીનો જમાનો, આ પ્રી વેડિંગ, આ હલ્દી રસમ, ઓલી રસમ, ઓલી એટલા ખર્ચા કરે છે અને આ મોટા માણસો. અને છતાં એનો કહેવાનો મિનિંગ એ છે કે તમારી પાસે રૂપિયા છે, નો ડાઉટ તમે કરો એનું કોઈ, પણ એ મેરેજ ટકતા નથી. તો એ તમારો ખર્ચો કરેલો છે ને વ્યર્થ જાય. 25-30 લાખના મેરેજ કરો છો અને છતાં એ મેરેજનું પરિણામ 2 મહિનામાં કે 6 મહિનામાં ઝીરો આવે છે. તો એનો કહેવાનો મિનિંગ એ છે કે તમે આવા ખોટા ખર્ચા કરોમાં. એણે એવું કીધું કે મારા છોકરાઓના મેં સમૂહ લગ્નમાં કર્યા છે લગ્ન, છતાં એનો એવો ઘર સંસાર ચાલે છે. તો એ ઘર ઉપર ડિપેન્ડન્ટ છે, બરોબર છે. તમે આમ ગામને દેખાડીને જાહો જલાલીમાં લગ્ન કરો છો. અને આ લોકોનો એવી મેન્ટાલિટી છે કે કોઈ નાનું ઘર હોય, મીડિયમ ઘરના લોકો હોય, એને સમૂહ લગ્નમાં ન જવું હોય પણ એક ગમે એ તારીખમાં આમ તેમ થતું હોય, એને પોસાય એવું ન હોય, વહેલા મેરેજ કરવા હોય, ગમે એ ઘરના ઇસ્યુના લીધે તો એને ઘરે ટૂંકમાં કરતા હોય. 25-50 જણા કે 100 જણા એના અંગતના હોય, મોહાર કે એનું કુટુંબ કે મેન જે લોકો હોય લાગતા વળગતા, એ બધાને 50-50 કે 100 કે એવા લોકોથી મેરેજ કરતા હોય. તો એ લોકો બીજા પાડોશના શું કે સગાવાલા પાડોશી બધા એમ કે આ લોકોને છે ને ટીચારા પોહાય એમ ન હોય ને એટલે કરી નાખે. એને થોડું કાંઈ 500 માણાનું રસોડું પોહાય એટલે પોહાવાની ન હોય. ખાવાનું તો કોઈને ભારે પડતું જ નથી. 500 1000 માણાનું રસોડું હોય ને તો એટલું તો ચાંદલો